વિદ્યાર્થી મિત્રો, આજે 24 જાન્યુઆરી 2026 ને શનિવાર. આજની મુખ્ય ઘટનાઓ. ફિલ્મ સિનર્સ એ ઓસ્કારના ઇતિહાસમાં એક રેકોર્ડ બનાવ્યો છે. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા સહિત 16 પુરસ્કારો માટે નામાંકિત થયેલી આ પહેલી ફિલ્મ છે. સિનર્સ એ ઓલ અબાઉટ ઇવ 1950, ટાઇટેનિક 1997 અને લા લા લેન્ડ 2016 દ્વારા અગાઉના 14ના નામાંકનના રેકોર્ડ તોડ્યા છે. 2. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચીએ ત્વરિત ચૂંટણીઓ પહેલા સંસદના નીચલા ગૃહનું વિસર્જન કર્યું છે. તેમણે 465 સભ્યોના પ્રતિનિધિ ગૃહનું વિસર્જન કરવાની જાહેરાત કરી છે. દેશમાં હવે 12 દિવસનું ચૂંટણી અભિયાન શરૂ થશે. નંબર 3. ઓપરેશન સિંદૂર દરમિયાન જાહેર થયેલી દેખરેખ ખામીઓના જવાબમાં ભારત 50 જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે. આ ઉપગ્રહો રાત્રિ અને ઓલ વેધર સર્વેલન્સ માટે સિન્થેટિક એપેર્ચર રડારથી સજ્જ હશે. ઇસરો અને 3 ખાનગી ભારતીય કંપનીઓ તેમને લોન્ચ કરશે. 4. આંધ્રપ્રદેશ સરકાર હોપ આઇલેન્ડ પર એક નવું સ્પેસ સ્પોટ બનાવશે. આ સ્પેસ સ્પોટ ખાનગી અને વાણિજ્યિક લોન્ચ મિશન માટે વિકસાવવામાં આવશે. તે નાના અને મધ્યમ ક્ષમતાવાળા લોન્ચ વાહનો માટે ડિઝાઇન કરવામાં આવશે. 5. આસામે સંશોધન અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અટલ વિચાર અગ્રગામી આસામ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સંશોધકોને દર મહિને રૂપિયા 25,000 અને અપંગ સંશોધકોને દર મહિને રૂપિયા 40,000 મળશે. આ યોજના 11 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. મિત્રો, આભાર.